ઉનાળાની શરૂઆતમાં જ તસ્કરો બેફામ બન્યા છે। વાત કરવામાં આવે ધાનેરાની વૃંદાવન સોસાયટીની તો બે બંધ મકાનના તાળા તૂટ્યા છે। તસ્કરોએ લગભગ 1.5 તોલાની સોનાની ચેન, 1 તોલાની બુટી, 10 ગ્રામ ચાંદીની પાયલ અને ઘરમાં પડેલ 30,000 રોકડનો હાથપેરો કરી રફુચક્કર થઈ ગયા હતા। ઘેર ઢૂંઢ હોવાથી વતનમાં જવાથી મકાન બંધ હતું, જ્યારે બીજા મકાન માલિકનું મોત થતાં પરિવાર ગામડે ગયો હતો, જેને કારણે તસ્કરોએ રેકી કરી બંધ મકાનમાં હાથફેરો કરી ગયા છે। જોકે બીજા મકાનને ટાર્ગેટ બનાવે એ પહેલાં અવાજ થતાં આડોશી પાડોશી જાગી જતો એ લોકો બહાર આવ્યા અને તસ્કરો પથ્થર ફેંકીને બાઇક ઉપર રફુચક્કર થઈ ગયા હતા। સમગ્ર મામલે ધાનેરા પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ઢૂંઢ હોવાથી અમે ત્યાં ગામડે ગયા હતા, રાતે ત્યાં હતા અને રાતે અહીંયા ચોર આવ્યા, રાતે તાળા તોડ્યા, તાળા તોડીને અંદર 1.5 તોલાની ચેન, 1 તોલાની બુટ્ટી, 10 તોલાની ચાંદીની પાયલ, 30,000 રૂપિયા રોકડા અને એના પછી સામેવાળા ઈશ્વરભાઈ નાઈના ઘરે ગયા, ત્યાં તાળા તોડ્યા, તાળા તોડી અંદર વેર વિખેર કરી સામાન અને બાજુવાળા જાગી ગયા, પછી ચોર ભાગી ગયા અને પાછળ પથ્થરમારો કરીને ગયા। એક ભાઈને બાજુમાં પાનું બી લગાડીને ગયા। સવારના 5 વાગે સવારમાં બાજુમાં દરવાજો ખટખાટ્યો એટલે વાગતો હતો, એટલે હું ઉઠ્યો એટલે પછી મેં કહ્યું કોણ છે એમ કીધું, એટલે એકદમ ઉઠીને બહાર આવીને મોયલો હતો ભૂકી પાનો હતો એનો હુમલો કર્યો મારા ઉપર, એટલે હું અંદર જતો રહ્યો, મેં રૂમમાં ગયો અચાનક, નહીંતર માથું ફાડી નાખું સવારમાં। પછી બધે સોસાયટીમાં ફોન કર્યો એટલે બધા સોસાયટીવાળા ભેગા થયા।